આજે રવિવારનો દિવસ છે, તો આજે હું ક્યાં જવાનો છું તમને બતાવીશ. મારા બ્લોગમાં ચાલુ રાખજો. આજે તમને એક એસપી હિન્દુસ્તાની મુલાકાત કરાવીશ. આજે રવિવારના દિવસે તો આજે હું ઘરે છું, એટલે આજે હિન્દુસ્તાની મુલાકાત તમને કરાવી દઉં. ઓકે, બ્લોગમાં બના દેજો. તો હેલો મિત્રો, હું ઘરેથી નાહી ધોઈને ફ્રેશ થઈને ઘરેથી નીકળી ગયો છું. અને આ જુઓ આજુબાજુ કેવું લીલુંછમ દેખાય છે, તમે જોઈ શકો છો. અમારા ગામનો રસ્તો છે યાર. જુઓ મિત્રો, આજુબાજુ જુઓ લીલુંછમ, આમ સન્નાટો છે. આજુબાજુ મોરના અવાજ પણ આવે છે. રોડ સુમસામ છે. સામે એક્ટિવા પડી છે. હા મિત્રો, ચાલ લેવાય છે એમની છે. મોર બોલે આજુબાજુ. વરસાદ પડશે તો પાણી ભરાઈ જશે તળાવમાં. વચમાં એક નાળું આવે છે અમારે, અહીંયા પાણી બહુ ભરાઈ જાય છે. આ નાળામાં જ્યારે પાણી ભરાય છે ને ત્યારે સાધનની બહુ તકલીફ પડે છે. હવે નાળા નીચે નીકળી જાય પેલી બાજુ. હવે ચાલતા જતા હતા અને એક ભાઈબંધનું ડાલું પણ મળી ગયું. આપણો ખાસ ભાઈબંધ જ નીકળ્યો, મને એટલે આ રીતે બેસાડી દીધો અને મસ્ત પણ એક આલાપ ચાલુ તો મારી જહુ માનો, મને બહુ ગમે, મારો ફેવરેટ છે. બરાબર, આપણે અંબિકા ઉતરી ગયા છીએ. હવે જોઈ શકો છો હાઈવે છે. આ હાઈવે ડાયરેક્ટ જાય છે તાપી અને આ જાય છે ડાયરેક્ટ સિદ્ધપુર. તમને હું બ્લોગ બતાવું છું, ડાયરેક્ટ જોઈ લેજો. ડાયરેક્ટ હેલો ગાઈસ, હેલો મિત્રો, હું કોટડીથી હાઈવે જવા માટે ઇકોમાં બેસી ગયો છું. ઇકો બહુ સ્પીડમાં ચાલે છે, પણ આગળ ટ્રાફિક બહુ છે ને, એટલા માટે ધીરે ચાલે છે. અત્યારે હાઈવે પર બહુ ટ્રાફિક છે. કેમ કે પુલ બને છે ને નવો, એટલે હું હાઈવે પર પહોંચી ગયો છું. હવે મારે જવાનું છે, મારા મમ્મીનું કામ જ્યાં કરે છે ને ત્યાં પટાવવાનું છે કામ. એ પટાવી ફરીથી આપણે બ્લોગમાં મળીએ. હેલો મિત્રો, હવે આપણે જઈએ છીએ મારા ખાસ ભાઈબંધને મળવા. એનું નામ છે અરવિંદ. અરવિંદને મળી લઈએ, પછી આપણે ડાયરેક્ટ પાટણ નીકળીએ. બ્લોગમાં ચાલુ રાખીએ. આ મારો ખાસ ભાઈબંધ જુઓ, હોસ્પિટલમાં બેઠો બેઠો મોબાઈલ પર વાતો કરી જાય આખો દિવસ, તમે જોઈ શકો છો. ચલો હવે આપણે અરવિંદને મળીને હવે ડાયરેક્ટ પાટણ જઈએ છીએ. અરવિંદનું હોસ્પિટલ જોઈ લો તમે. આ મેડિકલ છે. આ બહારનો નજારો. આ કોઈ ભંગાર વેણા છે. અરવિંદને કહેવું પડશે કે કોઈ ભંગાર વેણા હોય વાત. સારું, ચલો આપણે હવે નીકળીએ પાટણ. મિત્રો તમે જુઓ ખાલી વરસાદ છે એટલો બધો પડ્યો હોય. અમારા ગામમાં ઓછો છે, પણ સિદ્ધપુર બાજુમાં વધારે વરસાદ છે, તમે જોઈ શકો છો. હેલો મિત્રો, હું પહોંચી ગયો છું દેખડી ચોકડી. તમે જોઈ શકો છો સામે. અહીંયા વરસાદ ચાલુ છે બહુ. હવે મારે અહીંથી પાટણની ગાડીમાં બેસવાનું છે. તો પાટણની ગાડી અહીંયા ભરાય છે, ત્યાં જઈને હું ડાયરેક્ટ પાટણ
પાટણ જઈને તમને એસબી હિન્દુસ્તાની મુલાકાત કરાવીશ. મિત્રો જુઓ, ઇકોમાં હજી 3 પેસેન્જર ખૂટી છે. ડ્રાઈવર પણ ગાયબ થઈ ગયો છે. ડ્રાઈવર આવે ત્યારે આપણે પાટણ જવા નીકળીએ. જો મિત્રો, પાટણની ગાડી જવાની તૈયારી થઈ ગઈ છે. હવે પાટણ સિદ્ધપુરથી નીકળી ગઈ છે પાટણ જવા માટે. તમે જોઈ શકો છો અંદર મસ્ત સોંગ પણ ચાલુ છે. મૂડ આવી જાય એવા. ડ્રાઈવર પણ મોજીલો હતો એટલે સોંગ પણ બહુ સારા વગાડે છે. પાટણમાં પણ જુઓ, સિદ્ધપુરથી પાટણ જતાં પણ વરસાદ બહુ જ વધારે જ છે. તમે જોઈ શકો છો એસબી હિન્દુસ્તાની ઓફિસ જો સામે બિલ્ડિંગ દેખાય ને ત્યાં સામે જ છે. આ એમનું ગામ આવી ગયું છે. હવે ઉતરવું ઇકોમાંથી. તો આપણે આશાપુર ગામમાં પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. હવે તમને હરિભાઈ ચા પાર્લર બતાવીશ. ચોકડી જો એમનો રસ્તો છે જે આશાપુરા ગામ. એમનું ચાય પાર્લર તમને બતાવું. જુઓ મિત્રો, હરિભાઈના પાર્લર પર ખાલી ટ્રાફિક કેટલી છે. લોકો દૂર દૂરથી ચા પીવા આવી છે. આ જુઓ ખાલી ટ્રાફિક કેટલી છે, ફૂલે ફૂલ. દિવસના 400-500 માણસો અહીંયા ચા પીવા આવે છે. તમે લોકો પણ એકવાર મુલાકાત કરી લેજો. અહીંયા બહુ મસ્ત ચા છે. મારે પણ પીવાની છે આજે તો. જો ટ્રાફિક કેટલી, સાધન પણ બહુ, એક્ટિવા, બાઇક, ગાડીઓ લઈને દૂર દૂરથી લોકો એમની મુલાકાત માટે આવે છે. તમે જુઓ ખાલી હરિભાઈની ચા અને ચા પત્તી પણ મળશે. હરિભાઈનું પૂતળું સામે દેખાય ને, જુઓ તમે જોઈ શકો છો એસપી હિન્દુસ્તાની. ચલો આપણે હવે ઉપર જઈએ પછી શોપિંગ માટે. તમને બતાવી દઈશું સીડીઓ. શોપિંગમાં આવી ગયા છે. સામે શ્રવણ બેઠો છે. ઘણા બધા કેટલે આવી લેવી છે ઉનાની આવી મોટી જ છે પણ આવી ગયું
જો મિત્રો અમે મોમાના મંદિરે જવા નીકળી ગયા છે. ત્યાં બે ફ્રેન્ડો પણ થઈ ગયા અને એ લોકો મને બાઇકમાં બેસાડીને એમની સાથે મોમાના મંદિરે જોવા લઈ ગયા. આગળ તમને અમે મોમાનું મંદિર બતાવીશું. ઊંઝા રોડ છે યાર, વાસાપુરથી હાઈવે રોડ છે યાર. તો જુઓ મિત્રો, પાછળ જે છે એ મોમાનું મંદિર છે. આજુબાજુ જુઓ ખાલી નદી તળાવ છે, પણ બહુ રળિયામણો નજારો લાગે છે. મોમાના મંદિરના કોરે મોરે બહુ સુકૂનવાળી જગ્યા છે. ત્યાં તમે પણ અહીંયા ફરવા આવો એક દિવસ. મસ્ત લોકેશન છે. અહીંયા અમુક લોકો ફોટા પડાવવા પણ આવે છે. ત્યાં બહુ ચકલી પોપટનો બહુ પક્ષીઓનો અવાજ બહુ મસ્ત આવે છે. જો એક મિત્ર, બંને મિત્રો બહુ મસ્ત જગ્યા છે. અમે બાઇક લઈને ગયા હતા. ત્યાં તળાવ હાલ તો ઓછું ભરેલું હતું, પણ વરસાદ ત્યાં વધારે પડશે ત્યારે તળાવ બહુ ફૂલ થઈ જશે. અહીંયા ફૂમતાજીનો વિડીયો પણ આવેલો છે. ગણપતિનો ફૂમતાજી સાયકલ લઈને અંદર પડી ગયા હતા ને, એ વિડીયો અહીંયાના છે. બહુ મસ્ત જગ્યા છે. આ છે આપણે સિદ્ધપુરવાળા રોડ પર વચમાં ગેપ પડી છે ને, ત્યાં મામાના મંદિરનું એડ્રેસ મારેલું છે. હેલો મિત્રો, આજે આપણે એસબી હિન્દુસ્તાનીના ઘરે જઈને આવ્યા છીએ. તો મારો પૂરો વ્લોગ દેખજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. 3:43 થઈ છે. હું ઘરે આવી ગયો છું.